તો હવે આ તરફ વાત કરીએ આપણે પાલનપુરની તો પાલનપુર નગરપાલિકા હદમાં જીયુડીસી ગાંધીનગર દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન તૂટેલા રસ્તાઓનું પેચવર્ક પણ સંબંધિત એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે। જો કે પાલનપુર જીઆઈડીસી વિસ્તારમાં ડ્રેનેજ કામગીરી પૂર્ણ થયા બાદ પણ કરવામાં આવેલા જે આરસીસી પેચવર્ક છે તેમાં યોગ્ય તાકેદારી રાખવામાં આવી ન હતી। પેચવર્ક બાદ માર્ગ વાહન વ્યવહાર માટે તરત ખુલ્લો મુકાતા તેના ઉપરથી સતત વાહનો પસાર થતા રસ્તો ફરીથી બેસી ગયો છે અને અનેક સ્થળોએ તૂટી પણ ગયો છે। પરિણામે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ અકસ્માતની શક્યતા પણ વધી રહી છે। આ મુદ્દે સ્થાનિક વેપારીઓએ પાલિકા દ્વારા તપાસ કરી અને જીયુડીસી ગાંધીનગર મારફતે માર્ગનું ફરીથી યોગ્ય ધોરણે નવીનીકરણ કરી તેનું જાળવણી કાર્ય સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સાહેબ, અમારે આ આરસીસી રોડનું કામ પેચવર્ક અત્યારે જ પરમદાડે થયું છે, 2 દિવસ પહેલાં, અને આ જીઆઈડીસી એરિયો કહેવાય અમારો આર્યો। અમારે બધા દુકાનદાર વેપારીઓનું કહેવું એવું છે સાહેબ કે જે રોડ બન્યો છે ને એના ઉપર કોઈ ધ્યાન આલ્યો નથી। તાત્કાલિક રોડ બન્યો અને પછી એને કોઈ બેરિકેડ આડા મૂક્યા નથી, ખુલ્લું મૂકીને જતા રહ્યા અને 5-10 મિનિટ 15 મિનિટ પછી સાધનો અવરજવર ચાલવાનું ચાલુ થઈ ગયું। અમે ના પાડ્યો પણ છતાંય ના રોક્યા રહ્યા કોઈ, અમે બાઇકો આડા કર્યા હતા છતાંય ના ઊભા રહ્યા। પછી સાહેબ અમે તો બાઇકો હટાવી દીધા કે તમારું શું જાય છે, પછી અમે ચાલવા મળ્યા, ગાડીવાળા અમારી સાથે બેસ કરવા મળ્યા। પછી અમે જવાબ નહીં સાહેબ, તો પછી તાત્કાલિક કાચા કામ ઉપર હેડ્યા ને એટલે આ રોડનું બધું આખું પથારી ફરી છે, બગડી ગયું અને બધું કામને ત્યારે મુસીબત રોડની મતલબ જે સ્થિતિ છે એ ખરાબ થયેલી છે, બરાબર। અને અમારા બધા અકસ્માતો બને છે। કાલે પરમદાડે 2 બાઇકોવાળા સાહેબ સ્લીપ થઈને પડ્યા, એક ગાડીવાળાનો ઇકોવાળાનું ટાયર આ જે ઘીસી કઈ ને એના વચમાં ફસાઈ ગયું હતું, બોલો અમે ધક્કો મારીને એને કઢવરાયો। તે આવી રીતે અકસ્માતો બને છે સાહેબ, અને અમારે બધા આજુબાજુના વેપારીઓને હેરાન થવું પડે। તો તમને નિવેદન છે કે સાહેબ એમની જાહેરાત કરી અને નગરપાલિકાની સૂચના આપીને આ રોડનું કામ સારું કરવામાં વિનંતી નિવેદન છે। પાલનપુર નગરપાલિકામાં ડ્રેનેજ લાઇનની કામગીરી જીયુડીસી દ્વારા હાથ ધરવામાં આવેલી છે। જે આપણે રજૂઆત કરી તે મુજબ જીઆઈડીસી વિસ્તારમાં પણ ડ્રેનેજ લાઇનની કામગીરી પૂરી કરવામાં આવેલી છે કે જે જગ્યાએ રસ્તા તૂટે આ કામગીરી દરમિયાન તે રિપેર કરવાની જવાબદારી પણ જીયુડીસીની છે। જે રજૂઆત મળેલી છે અત્યારે આપના દ્વારા, તે વિસ્તારમાં જો રસ્તાની કામગીરી યોગ્ય રીતે નહીં થયેલી હોય તો તે જીયુડીસીને જરૂરી સૂચના આપી અને યોગ્ય કામગીરી થાય